કેમ છે બધા ભાઈઓ? મજામાં? હાય ફ્રેન્ડ્સ, હું છું તમારો ગુજ્જુ ડ્રાઈવર. જય માતાજી, જય સોમનાથ બધા ભાઈઓને. પહેલો બ્લોગ છે મારો, પહેલી જ રાઈડમાં નીકળી ગયો છું હવે સોમનાથ. ઓનલાઈન બુકિંગ થઈ ગયું છે. મારો બ્લોગનો બી પહેલો જ દિવસ, મારો પહેલો જ બ્લોગ છે મિત્રો. જેટલા તમારા જેવા ભાઈઓનો સપોર્ટ રહેશે એટલા જ હું સારા વિડીયો મૂકી શકી. મારા ડ્રાઈવર ભાઈઓને બધાને વિનંતી છે કે બધા જોઈ મારા ડ્રાઈવર ભાઈઓને લાઈક શેર સબસ્ક્રાઈબ કરે. ગુજ્જુ ડ્રાઈવર તમારા ભાઈ મિત્રની. બસ મારા ગામમાંથી નીકળી ગયો છું દીવ જવા માટે. દીવ એરપોર્ટ જાઉં છું. 4:15 વાગ્યાનું 4:15નું પ્લેન છે. મુંબઈથી ગેસ્ટ આવી રહ્યા છે, ત્યાંથી સીધો સોમનાથ લઈ જાય. હવે ધીરે ધીરે અમારું ગામ પૂરું. બહુ ઓછી રોનક રહી અમારા ગામમાં. બાયપાસ બની ગયો ને, તડકો બી ખૂબ છે. બસ હવે થોડીક વારમાં અમે ગામની બારોબાર નીકળી જશું. સોમનાથ ભાવનગર હાઈવે લાગી જાય, જે અમારા ગામની બાયપાસ થઈ ગયું છે. ડાયરેક્ટ નવો હાઈવે બન્યો છે. રસ્તો બાયપાસ બની ગયો અમારા ગામનો, બહુ ખરાબ છે. હાઈવે ઉપર ચડી ગયા છે. ગમે ત્યારે મિત્રો આવો દીવ ફરવા માટે મારો કોન્ટેક્ટ કરો. તમારો ગુજ્જુ ડ્રાઈવર ફ્રેન્ડ તમને દીવ, સોમનાથ, સાસણગીર, દ્વારકા, બેટ દ્વારકા, પોરબંદર બધું સાઇટ સીન કરાવશે, ફેરવશે વ્યવસ્થિત. મારા નંબર હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. ગમે ત્યારે આવો, મારો કોન્ટેક્ટ કરો બધા મિત્રો. એન્જલ ટુરિસ્ટ એન્ડ ટ્રાવેલિંગ નામથી આપણી ટુરિસ્ટ કંપની છે, ટ્રાવેલ કંપની. ભલે મિત્રો બધા જોડ્યા રહેજો. હવે આપણે મળશું બધા દીવ એરપોર્ટ. આવી ગયા પેલો ગુજરાત ચેકપોસ્ટ આપણો. અત્યારે આપણે કઈ પ્રોબ્લેમ નથી. રિટર્નમાં બહુ ચેક થાય બધી ગાડીઓ. ચાલો મિત્રો, આપણે દીવમાં એન્ટ્રી થાય છે. ગુજરાત ચેકપોસ્ટ હાલ અત્યારે ગુજરાત ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીંથી દીવની હદ ચાલુ થઈ ગઈ. હવે આપણે આગળ મળીએ દીવ ચેકપોસ્ટ આવશે, પછી આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ત્યાંથી સ્ટાર્ટ થાય. મોસ્ટ ઓફલી બધા મારા ભાઈઓ આવી જ ગયા હશે દીવ. જો કે દીવ તો કોક જ એવા હોય કે ના આવી શકે. ગુજરાતના ભાઈઓ તો બધા જ આવી ગયા છે. જે મારા મિત્ર નો આવ્યો હોય એ કમેન્ટ કરે અને આવો દીવ. દીવ એવું નથી કે ખાલી દારૂ જ છે. દીવ ફરવા માટે બી બહુ સારું છે. જોવાનું એમ, ફ્રોડ લોકોથી સાવધાન રહેવાનું. ચાલો મિત્રો, આપણે દીવમાં એન્ટ્રી થાય છે. એવું નથી બધા સારા જ વ્યક્તિઓ હોય, ફ્રોડ બી છે કોક ફ્રોડ કે જે ગેસનો દુરુપયોગ કરે, પૈસા પડાવવાના કરે. તો થોડું સાવધાન રહેવાનું એમ. અત્યારે બધા મિત્રો હવે આપણે ખબર જ છે કે બધા લોકો સાવધાન થઈ જ ગયા છે. કોઈ ફ્રોડની વાતોમાં આવતા જ નથી. બાકી દીવ ફરવા માટે બહુ મસ્ત છે, એ બહુ સારું હોય. આવશે મારે કોઈ રાઈડ સાઇટ સીન આવશે ત્યારે બી હું તમને દીવ બતાવીશ, આખું દીવ હરેક પોઈન્ટ બતાવીશ. નાગવા બીચ બતાવીશ, કિલ્લો બતાવીશ, બધું બતાવીશ. ફુકરી સીપ બતાવીશ. અહીંયા નવું ચેકપોસ્ટ આ બને છે પેલું, પછી ચાલુ નથી થયું ચેકપોસ્ટ એ. હજુ અત્યારે જે જૂનું ચેકપોસ્ટ છે એ જ ચાલુ છે. અહીંથી નવું ચેકપોસ્ટ અને એન્ટ્રી ગેટ દીવનો બને છે અહીંયા નવો. દીવમાં એન્ટ્રી થાય આપણી હવે. બહુ બધા ગેસ્ટ આ વખતે ફરવા માટે દીવમાં આવ્યા છે. એન્ટ્રી કરાવવાની, આપણી ગાડી પ્રાઇવેટ નંબર છે, આપણે એન્ટ્રી કરવાની કોઈ જરૂર નથી. ટેક્સી પાસિંગ નંબર હોય એટલે એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. જો સામે બોર્ડમાં દીવ સિટી એરપોર્ટ ને વણાકબારા કરીને અહીં એક ગામ છે. દીવ સિટી એરપોર્ટ બે એક જ રૂટમાં આવી જાય અને વણાકબારા ઓપોઝિટ રૂટમાં આવે. આપણે એરપોર્ટ જવાનું છે એટલે આપણે એરપોર્ટ રોડ પકડીએ. ઓકે મિત્રો, જોઈ લો તમે દીવનો નજારો. દીવમાં બહુ અત્યારે સાફ સફાઈ ચાલુ છે, કેમ કે આ રસ્તા મોટા કરવાના કારણે અત્યારે દીવ અપડેટ છે. હવે થોડીક વારમાં આપણે મિત્રો એરપોર્ટ પહોંચવાના થયા છે. હવે આપણે એરપોર્ટ માટે એક શોર્ટકટ રોડ છે, આગળથી ફરીને બી જવાય છે. આ સીધો ગયો એ દીવ સિટી માટે રસ્તો. ને અહીંયાથી આપણે ટર્ન લઈ લેશું. એ ડાયરેક્ટ એરપોર્ટ જાય છે. એરપોર્ટ જવાનું છે તો આપણે અહીંયાથી ટર્ન લઈ લઈએ. રસ્તો થોડો ખરાબ છે પણ બહુ શોર્ટકટ પડે છે. અહીંથી એરપોર્ટની આ દિવાલ ચાલુ છે. આ એરપોર્ટની જ દિવાલ છે. એરપોર્ટ લાગી જ ગયું એમ જ સમજવાનું. ડાયરેક્ટ શોર્ટકટ. મારા ખ્યાલથી ખાલી 500 મીટર બી નહીં હોય શાયદ. પેલું ફરવા જાય આપણે તો કદાચ 3 કિલોમીટર ફરવા જવું પડે, 3-3.5 કિલોમીટર ફરવા જવું પડે. અને આ ડાયરેક્ટ આપણો સીધો 500 મીટર ક્રોસ કર્યો અને સીધા અહીંયા આપણે એરપોર્ટ રોડ પહોંચી ગયા છે. રસ્તો ખરાબ છે થોડો, ધીમે ધીમે આરામથી નીકળી જાય ગાડી. કામ ચાલુ છે, એ રસ્તાનું બી કામ ચાલુ છે. શોર્ટ ટાઈમમાં રસ્તો બની જશે. અહીંયા બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે મારા વાલા ભાઈઓ અમુક દીવમાં છે તો કહેવાય નહીં, રેડી બી હોય. ધીરે ધીરે ચલો, આપણે દીવનો એરપોર્ટ રોડ આવી ગયો. હાલો બધા જ મિત્રો, હવે આપણે લોકો એરપોર્ટ પહોંચીએ છીએ. બધા મિત્રો જે લોકોએ દીવનું એરપોર્ટ ન જોયું, બહુ નાનું એરપોર્ટ છે. 3 ફ્લાઇટ આવે છે, સુરતથી, અમદાવાદથી અને મુંબઈથી. એક હેલિકોપ્ટર આવે છે દમણથી. આ ડાયનેસોર પાર્ક છે.
એરપોર્ટ જસ્ટ એરપોર્ટ પહેલા આવી જાય અને નાગવા બીચ પહેલા આવી જાય. આ નાગવા બીચ રોડ બી આને કહે છે લોકો. આ ડાયનેસોર પાર્ક છે આપણું. સાચા ડાયનેસોર નથી મિત્રો, જસ્ટ સ્ટેચ્યુ છે ડાયનેસોરના બધા. ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો, ગાડીઓ બી બહુ હશે ત્યાં. પોલીસ ચેકિંગ ચાલુ હતું. દીવ પોલીસ બેસ્ટ છે, તમને હેલ્પ કરે છે. કોઈ બી બહારના ટુરિસ્ટ આવો તમને હેલ્પ કરશે દીવ પોલીસ. દીવ એરપોર્ટ બધી ગાડીઓ પાર્કિંગમાં છે. અહીંયા આપણે આગળથી ટર્ન લઈને આવવું પડશે. અહીંયાથી ટર્ન લઈ લઈએ આપણે. અને કોઈને હોટલની જો ન થાય તો મને કહો, આપણે બહુ બધી હોટલો બી છે ઓળખીતી, ત્યાં આપણે રહેવા માટે સુવિધા થઈ જશે. આ એન્ટ્રી ગેટ છે દીવનો એરપોર્ટનો, એ પેલો એક્ઝિટ ગેટ છે. અહીંયાથી એક્ઝિટ ગેટ છે. આપણા જે ગેસ્ટ છે અત્યારે અહીંયાથી આવશે. હમણાં થોડી વારમાં ફ્લાઇટ આવશે. પછી આ બધી ગાડીઓ પડી છે, આપણે બધા ડ્રાઈવર ભાઈઓ જ છે. આપણી ગાડી બી અહીંયા કંઈક વ્યવસ્થિત જગ્યા જોઈ અને પાર્ક કરી દઈએ. ઓકે મિત્રો, આપણે મળીએ પછી. સોમનાથ પહોંચીને હું પાછો આ બ્લોગને કન્ટિન્યુ કરું છું. ઓકે મિત્રો, જય સોમનાથ. જય સોમનાથ મિત્રો, અમે લોકો હવે સોમનાથ પહોંચી ગયા છે. બહુ લેટ થઈ ગયું છે સોમનાથ પહોંચતા. શાયદ મારા ખ્યાલથી 7:30 જેવું થઈ ગયું છે, કેમ કે આ લોકોની ફ્લાઇટ લેટ થઈ હતી 1 કલાક. એના હિસાબથી 1 કલાક લેટ થયા અમે. હવે પાર્કિંગ બી જામ છે અત્યારે. બધા લોકો ફૂલ ટ્રાફિક, વેકેશનની બધી ટ્રાફિક. આરતી પૂરી થઈ ગઈ છે. 7 વાગે આરતી થાય, 7:20 પૂરી થાય. અમે લોકોને 7:30 જેવું થઈ ગયું છે સમથિંગ, એટલે આરતી પૂરી થઈ ગઈ છે. પાર્કિંગમાં ગાડી લઈ જાઉં છું અને પાર્કિંગ ચાર્જ અત્યારે અહીંયા 50 રૂપિયા પાર્કિંગ ચાર્જ દેવાનો છે. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ. આજે છે અમારો બીજો દિવસ સોમનાથમાં. અમે લોકો આજે બીજો અને લાસ્ટ દિવસ જ ગણવાનો. મેં આ હોટલમાં રોકાણા હતા. બસ ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા. આપણી ગાડી કમ્પ્લીટ સાફ થઈ રેડી છે. હવે ગેસ્ટનો ફોન આવે એટલે ડાયરેક્ટ નીકળવાનું છે. નાસ્તો થઈ ગયો છે. બ્રેડ જામ હતું નાસ્તામાં, પણ નહીં મજા આવી. ચાલો આપણે જઈએ કંઈક નાસ્તો કરવા. આ જુનાગઢ સોમનાથ હાઈવે, જુનાગઢ સોમનાથ નેશનલ હાઈવે. સવારમાં જઈએ મંદિરે. પાણીની બોટલ આપણી સાઈડમાં કરી દઈએ. મિત્રો કંઈક નાસ્તો વ્યવસ્થિત કરી આવીએ આપણે. બ્રેડ જામમાં ન મજા આવી. આજે બીજો દિવસ અને લાસ્ટ દિવસ, 2 દિવસનો ટૂર મેળવ્યું હતું આપણે મિત્રો. ઓકે, આજના દિવસમાં જે ફરીએ બધું બતાવતો રહીશ. મારી સાથે જોડાઈ રહેજો. ઓકે મિત્રો, આપણે નાસ્તો કરવા માટે પહોંચી ગયા છે. લાસ્ટ ટાઈમ ટૂર લઈને જ્યારે આવ્યો હતો ત્યારે હું આ હોટલમાં રોકાણ હતું. સરોવર પોર્ટિકો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે ગેસ્ટનો ફોન આવી ગયો છે. હું નાસ્તો કરીને બી આવી ગયો છું અને મંદિર જવા માટે રવાના થયા. મંદિર સવારમાં એ લોકો આરતી તો કરી આવ્યા છે, જોકે અત્યારે જસ્ટ પાછા એને દર્શન કરવા જવા છે મંદિરે. ઓકે, મંદિરે જઈએ, ત્યાંથી શું પ્લાનિંગ હોય એ જોઈએ. ઓકે મિત્રો, પાછા ગેસ્ટને ઉતારી દીધા. મંદિરમાં ગયા છે દર્શન માટે. અમે જસ્ટ પાર્કિંગ માટે ગાડી મૂકવા માટે આવ્યો છું. ઓકે ફ્રેન્ડ્સ, તો અમે લોકો અત્યારે હોટલ પાછા પહોંચી ગયા છે. સોમનાથ મંદિરના દર્શન વગેરે થઈ ગયા છે. એ લોકોને બીજું કોઈ સાઇટ સીન કરવાનું નથી, જેથી કરીને એ લોકો આવ્યા છે, હોટલે પહોંચી ગયા. હવે જસ્ટ 12:30 વાગ્યાની આજુબાજુ અમે લોકો અહીંયાથી નીકળી. પાછું અત્યારે વાગ્યા છે 12:45 આવ્યા 11:45 અને 12:30 વાગે અમે અહીંથી નીકળી જશું. એટલે દીવ ટાઈમ ટુ ટાઈમ પહોંચી જશે. અને દીવ જો એની પાસે ટાઈમ રહેશે તો સાઇટ સીન કરશું, બાકી પછી ડાયરેક્ટ એરપોર્ટ ડ્રોપ છે અને 2 દિવસની રાઈડ અહીંયા પૂરી થઈ. ચાલો ફ્રેન્ડ્સ, ગેસ્ટ ઉતરી ગયા. આપણી ટ્રીપ બી પૂરી 2 દિવસની. અમે લોકો હવે જઈ રહ્યો છું ઘરે. હું બહુ મજા આવી, ગેસ્ટને બી બહુ મજા આવી. ખાલી એક જ પરમિશન નહોતા આપતા જે બ્લોગ બનાવવાની. કાંઈ નહીં, વાંધો નહીં, બીજી વાર કરશું આપણે. મારી સાથે જોડાઈ રહ્યો બધા. આપણે બ્લોગ બનાવશું, ગેસ્ટ સાથે બી બ્લોગ બનાવશું અને બતાવશું હરેક વસ્તુ. બ્લોગ તો એ માટે બનાવો હતો કે મારે તમને બધું રસ્તાનું વ્યૂ બતાવવું હતું. કાંઈ નહીં, આપણે થોડાક ટાઈમમાં કેમેરો લઈ લઈશું, ગાડીમાં ફિટ કરી દઈશું. પછી હરેક બ્લોગ તમને કરીશ, હરેકનો વ્યૂ બતાવીશ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તમને જો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરો
મારી ચેનલને સપોર્ટ કરો. તમારા જેવા ભાઈઓ બધા સપોર્ટ કરશે તો જ બીજી વાર હું વ્યવસ્થિત આનાથી બી સારો બ્લોગ બનાવીને તમને આપીશ. ઓકે, જય માતાજી, જય સોમનાથ બધા ભાઈઓને. બીજી વાર નવા બ્લોગમાં મળશું ભાઈઓ. જય સોમનાથ.